નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય વીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામ 2024ની અંદર તમને આ પ્રશ્નો આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ રહેવાનો છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ તમને એન્યુઅલ પરીક્ષા હોય, ફર્સ્ટ એક્ઝામ હોય કાં તો સેકન્ડ એક્ઝામ હોય, તમને આઈએમપી આપશે તથા સ્ટડી ટિપ્સ આપશે તથા તમને સ્ટડીને લગતા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, તો ચલો જોઈ લઈએ। આપણે બીએના આઈએમપીની અંદર પહેલું જોઈશું સેક્શન એ અને બી। સેક્શન એ અને બીની અંદર તમારે ક્યાંથી તૈયાર કરવો, તો ચોપડીના સ્વાધ્યાયમાંથી તેમજ ગ્રાઇડમાંથી તૈયાર કરવાનું। ઓકે, સ્વાધ્યાય જે છે એ છે ઇમ્પોર્ટન્ટ છે। પહેલાં તમે સ્વાધ્યાયને એકદમ કમ્પ્લીટ કરજો, બરાબર। સ્વાધ્યાયમાંથી જ 90થી 95% આવતું હોય છે। હવે તમે કહેશો 5% ક્યાંથી બને છે? તો વિદ્યાર્થી મિત્રો, 5% એ છે તમારી ચોપડીમાંથી એક લાઇનમાંથી બનતું હોય છે। ઓકે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે જ મેં તમને અહીંયા ચોપડીના સ્વાધ્યાયમાંથી અને ગ્રાઇડ રેફરન્સ તરીકે ઉપયોગ કરવાનો કીધેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ તો સેક્શન નંબર સી માટે સેક્શન સી ક્યાંથી તૈયાર કરવો? તો સેક્શન નંબર સી છે ચોપડીના સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 3 તૈયાર કરવો। પ્રશ્ન 3 સિવાય ગ્રાઇડનો કોઈ પણ પ્રશ્ન તમારે અડવાની જરૂર નથી। ખાલી ખોટા તમે કન્ફ્યુઝનમાં આવી જશો, શું કરવું શું નહીં કરવું એ ખબર નહીં પડે ને તમે વધારે પડતા માર્ક્સ ગુમાવી દેશો। એટલે તમારે કંઈ જ નથી કરવાનું, ખાલી ચોપડીનું સ્વાધ્યાયમાંથી ધારો કે ચેપ્ટર નંબર 1 હોય તો ચેપ્ટર 1નું સ્વાધ્યાય પકડવાનું, એમાં પ્રશ્ન નંબર 3 જોવાનો, પ્રશ્ન નંબરમાં જેટલા પ્રશ્નો એટલા કરી દેવાના। હું તમને સેક્શન સીના આઈએમપી એટલા માટે નથી આપતો કારણ કે 3-4 પ્રશ્નો એટલે કે 3-4 લીટીના પ્રશ્નો હોય છે એટલે। ઓકે, તો આપણે સેક્શન ડી અને ઈના આઈએમપી તરફ જતા રહીએ ફટાફટ। તો સેક્શન નંબર ડીની અંદર ચેપ્ટર નંબર 1ની અંદર પહેલો છે નાણાકીય સંચાલનના કાર્યો, બીજું છે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, સંચાલન એક કળા છે સમજાવો, સંચાલન એક વ્યવસાય છે સમજાવો, વિવિધ સપાટી વચ્ચેનો તફાવત અને સંચાલનનું મહત્વ। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી તમારો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે, વ્યવસાય છે। 3માંથી એક પ્રશ્ન 100% આવવાનો છે। તો હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો બીની અંદર સેક્શન નંબર ડી, એમાં ચેપ્ટર નંબર 1। તો પહેલું છે નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, સંચાલન એક કળા છે સમજાવો, સંચાલન એક વ્યવસાય છે સમજાવો। તો આ 3માંથી એક પ્રશ્ન પૂછવાની 100% સંભાવના છે। ઓકે, આ 3માંથી એક પ્રશ્ન 100% આવશે, જોઈ લેજો। સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે, વ્યવસાય છે। વિવિધ સપાટી વચ્ચેનો તફાવત, ધારો કે તળ સપાટી અને મધ્ય સપાટી વચ્ચેનો તફાવત, ઉચ્ચ સપાટી મધ્ય સપાટી વચ્ચેનો તફાવત, એવી રીતે એક સપાટીનો તફાવત પૂછાઈ શકે છે। અને સંચાલનનું મહત્વ 6 પ્રશ્ન જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડીમાંથી। વાત કરીશું હવે ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2ની આપણે વાત કરી લઈએ તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, આધુનિક વિચારધારા વિશે ટૂંકમાં જણાવો। તો પીટર એફ ડ્રકર મોસ્ટ આઈએમપી થઈ જશે। વાત કરીશું અહીંયા ચેપ્ટર નંબર 3 એટલે કે આપણું આયોજન। તો આયોજનની વાત કરીએ તો આયોજનના કોઈ પણ 4 ઘટકો, આયોજનનું મહત્વ, વિધાન સમજાવો, એની અંદર 3 વિધાન આપેલા છે। આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, આયોજન અપ્રસ્તુત છે, આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી વેરી મોસ્ટ આઈએમપી અપ્રસ્તુતવાળું અને પહેલા 2 જે વિધાન છે મોસ્ટ આઈએમપી થઈ જશે, અને આમાંથી આયોજનના 4 ઘટકો, આયોજનનું મહત્વ, બધા વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર। તૈયાર કરી લેજો। ચેપ્ટર નંબર 3ના સેક્શન નંબર ડીના થયા। વાત કરીએ ચેપ્ટર નંબર 4ના સેક્શન ડીના, એમાંથી આ વખતની બોર્ડની પરીક્ષા હોય કે તો પ્રથમ પરીક્ષા હોય એના માટે વેરી મોસ્ટ આઈએમપી છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર। આ વખતની બોર્ડની પરીક્ષાની અંદર ગજબ ફિલિંગ મને આવી રહી છે કે બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન હશે, બરાબર છે। આપણે બોર્ડની પરીક્ષાને ગોલ રાખીએ છીએ, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ બી તમારો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી। વાત કરીશું અહીંયા ચેપ્ટર નંબર 5 તરફ જઈશું।
ટૂંક નોંધ લખો. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા, તફાવત તાલીમ અને વિકાસ. આ તો આઈએમપી રહેવાનો જ છે, તમને ખબર જ છે. અને 17મો બી આઈએમપી રહેવાનો જ છે. તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, સમજાવો. તો 16મો અને 17મો આ ચેપ્ટર 5માંથી વેરી મોસ્ટ આઈએમપી નીકળે છે આપણા સેક્શન નંબર ડીમાંથી. ચેપ્ટર નંબર 6ની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો દોરવણીનું મહત્વ, વૈદિક અને અવૈદિક માહિતી સંચારનો તફાવત, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો અને સારા નેતાના ગુણો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. અને વૈદિક અને અવૈદિક, બરાબર. આમાંથી તમારો 19મો અને 21મો મોસ્ટ આઈએમપી થવાનો છે. વાત કરીશું હવે સેક્શન નંબર ડીની અંદર ચેપ્ટર નંબર 7. આયોજન અને અંકુશ વચ્ચેનો તફાવત એક પૂછાઈ શકે. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે, સમજાવો. આ તમને પૂછાઈ શકે છે. આ બે પ્રશ્નો વેરી મોસ્ટ આઈએમપી રહી શકે છે. ઓકે, હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈ, કારણ કે સેક્શન ડીએનને આપણે કમ્પ્લીટ કવર કરી દીધો છે. સેક્શન ઈની અંદર ચેપ્ટર નંબર 1 તરફ જઈએ તો સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. સંચાલનને વિવિધ સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો જણાવો અને બજારે સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. જે બજારે સંચાલનના જે કાર્યો છે એ તમારા વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. જે પેલા પેદાશ છે, રંગરૂપ, કદાકાર, વજન, એ તમારે લખવાના છે. ઓકે, અને આ વિવિધ સપાટીની આકૃતિ આ પ્રકારની આવશે. અહીંયા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, આ રીતે આકૃતિ દોરી દેવાની અને તળ સપાટીના જે કાર્યો છે 7-8 એ લખી દેવાના. ઓકે, એટલે પ્રશ્ન ફરી જશે. આમાંથી વેરી મોસ્ટ ટાઈમ બીજો અને ત્રીજો થઈ જશે. ઓકે, વાત કરીશું હવે ચેપ્ટર નંબર 2. પહેલું છે હેનરી ફેલ સંચાલનના સિદ્ધાંત સમજાવો. સંચાલનનું સ્વરૂપ સવિસ્તર સમજાવો. તો આ બંનેમાંથી વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાઈ શકે છે. વાત કરીશું યોજનાના પ્રકારો જણાવો. આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. આયોજનની પ્રક્રિયા વેરી આઈએમપી થઈ જશે. ઓકે, તો જોઈ લેજો. વાત કરીશું હવે સત્તા સોંપણીના મૂળ તત્વો, તો વેરી મોસ્ટ આઈએમપી છે જ, બરોબર. ચેપ્ટર નંબર 4માંથી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા અને સત્તા સોંપણીનું મહત્વ. આ 3 પ્રશ્નો તૈયાર કરી દેજો કડકડાકટ. પણ એમાંથી એવું કહી શકાય કે પાક્કું જે પૂછાવાનો છે એ પ્રશ્ન છે સત્તા સોંપણીના મૂળ તત્વો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભરતી એટલે શું, તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો આમાંથી અડધી વખતે પરીક્ષાની અંદર આંતરિક કાં તો બાહ્ય પ્રાપ્તિ, બંનેમાંથી એક જ પ્રાપ્તિ સ્થાન પૂછે છે, કારણ કે વિદ્યાર્થીને લખવામાં તકલીફ ના પડે એના માટે. સમય જે ખૂટે છે એ સમય ના ખૂટે એના માટે. એ તમને એવું પૂછાય ભરતી એટલે શું, તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો, એવો એક પ્રશ્ન પૂછાઈ શકે. કાં તો બીજું શું પૂછાય ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો આવી રીતે 2 રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. પસંદગીની પ્રક્રિયા વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. આમાંથી વેરી મોસ્ટ આઈએમપી છે 11મો અને 12મો. બંનેમાંથી એક પ્રશ્ન કાં તો બંને આવી શકે છે, બરોબર. વાત કરીએ હવે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આકૃતિ સહિત સમજાવો. આ તો આવવાનો જ છે. વેરી મોસ્ટ આઈએમપી. જે રાઉન્ડ કરવું છે ને એ મોસ્ટ આઈએમપી છે. નાણાકીય પ્રોત્સાહનોની માહિતી, અભિપ્રેરણનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. તો આ 3માંથી વેરી મોસ્ટ આઈએમપી આ જ છે, બરોબર. તો આ 3 કરવાના તો છે, બરોબર છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7, એટલે તે કે અંકુશનું મહત્વ, અંકુશની પ્રક્રિયા. મોસ્ટ આઈએમપી થઈ જશે અંકુશની પ્રક્રિયા. તો અહીંયા આપણે બીએની અંદર ઘણા બધા પ્રશ્નો આપણે જોઈ લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા સ્કૂલના મિત્રો, તમારા ટ્યુશનના મિત્રો, તમામ મિત્રોને શેર કરી આપો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.